નમસ્કાર, ગુજરાત એટ 7 માં આપની સાથે હું છું ધર્મિ નકુમ। વાત કરીએ સમાચારની તો હવામાન વિભાગની આગાહી પ્રકાશમાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે, જે 20 અને 21 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે અને દમણ, તાપી તથા ડાંગ સહિતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। તો છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ખૂબ વરસાદ વરસી શકે છે। હાલ કોઈ પણ સિસ્ટમ રાજ્યમાં સક્રિય નથી, તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં દમણ, તાપી અને ડાંગમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। છેલ્લા 24 કલાક સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછો વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ રાજ્યભરમાં આગાહી કરવામાં આવી છે। 20 અને 21 તારીખના દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। अभी जो है रेन जो है काफ़ी कम देखने को मिल रहा है। अगर हम बात करें अगले हफ्ते हैवी रेनफॉल वार्निंग्स की, तो डे 2 20 तारीख और 21 तारीख को जो है साउथ गुजरात के कुछ हिस्सों में जो है हैवी रेनफॉल की जो है संभावना है, जिसमें मुख्य तौर पर अगर हम बात करें डिस्ट्रिक्ट्स की, उसमें वलसाड़, नवसारी, डांग, तापी, दमन, दादरा नगर हवेली शामिल है, जिसमें जो है कुछ जगहों पे जो है हैवी आइसोलेटेड रेनफॉल देखने को मिल सकता है 20 तारीख और 21 तारीख। उसके अलावा अन्य किसी भी हिस्सों में जो है अगले एक हफ्ते के लिए जो है हैवी रेनफॉल वार्निंग नहीं जारी की गई है और बहुत छिटपुट बारिश देखने को मिलेगी पूरे गुजरात में। नॉर्थ गुजरात में मुख्य तौर पे रेन कम देखने को मिलेगी। ईडी અને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। વિગતો મળી રહી છે, જ્યાં ઈડી તથા અમદાવાદ સાયબર ક્રાઇમના દરોડા પડ્યા છે। દિલ્હી, બેંગલુરુ, લખનઉ અને કોઈમ્બતુરમાં દરોડા પાડવામાં આવ્યા છે ઈડી તથા અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા। આ સાથે જ ક્રિકેટના પાકિસ્તાનથી ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે આ દરોડા પાડવામાં આવ્યા છે, જે દિલ્હી, બેંગલુરુ, લખનઉ અને કોઈમ્બતુરમાં પાડવામાં આવ્યા છે। મેજિક વિન એપ્લિકેશન સાથે સંકળાયેલ વ્યક્તિઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને 20 થી વધુ જગ્યાઓ પર દરોડા પડ્યા છે। મહત્વની વિગતો હાલ સામે આવી રહી છે। ઈડી તથા અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને દિલ્હી, બેંગલુરુ, લખનઉ તથા કોઈમ્બતુરમાં દરોડા પાડ્યા છે ઈડી અને અમદાવાદ સાયબર ક્રાઇમે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ચૂક્યા છે। જી રવિ, ઈડી અને અમદાવાદ સાયબર ક્રાઇમે દિલ્હી, બેંગલુરુ, લખનઉ અને કોઈમ્બતુરમાં દરોડા પાડ્યા છે, શું છે વધુ વિગતો? हाँ बिल्कुल जी, जो बात કરવામાં આવે તો જે પણ ઈડી અને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા દિલ્હી, બેંગ્લોર, લખનઉ અને કોઈમ્બતુરમાં દરોડા પાડવામાં આવ્યા હતા। જો વાત કરવામાં આવે તો જે પણ ગેરકાયદેસર ક્રિકેટ મેચને લઈને જે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં જે પ્રમાણે ગેરકાયદેસર રીતે પાકિસ્તાનથી જે સ્ટ્રીમિંગ કરવામાં આવતું હતું ને, જેના પગલે પાકિસ્તાનમાં ખૂબ જ મોટો ભાગ છે તે ભાગ ભજવવામાં આવ્યો હતો, જેના પગલે હાલમાં તો ઈડી અને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી હતી। પરંતુ જે પણ વાત કરવામાં આવે તો 20 કરતાં પણ વધારે જે જગ્યાએ છે તે અત્યારે હાલમાં સર્ચ ઓપરેશન ચાલે છે। દરોડા દરમિયાન જો વાત કરવામાં આવે તો 2 કરોડ રૂપિયા અને 2 કરોડ અને 30 લાખ રૂપિયા જેટલી રકમ છે તે હાલમાં તો સીઝ કરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે જે પાકિસ્તાનથી જે લાઈવ સ્ટ્રીમિંગ મેચ ચાલતી હતી, તેના પગલે ક્યાંક ને ક્યાંક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ઈડી દ્વારા જે દરોડા પાડવામાં આવે છે। હાલમાં તો અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન ચાલે છે અને વધુ જે ખુલાસાઓ છે તે આગામી દિવસમાં થઈ શકે તેવી સંભાવનાઓ રહેલી છે। જી રવિ, તમામ વિગતો બદલ આભાર। તો ઈડી અને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। 20 થી વધુ જગ્યાઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને આ સાથે જ દરોડામાં રૂપિયા 2 કરોડ 30 લાખ જેટલી રકમને સીઝ કરી દેવામાં આવી છે। મહત્વની વિગતો સામે આવી રહી છે, જ્યાં 20 થી વધુ જગ્યાઓ પર ઈડી અને અમદાવાદ સાયબર ક્રાઇમે દરોડા પાડ્યા છે, જેમાં દિલ્હી, બેંગલુરુ, લખનઉ અને કોઈમ્બતુરનો સમાવેશ થાય છે। મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે અને આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માતની વિગતો સામે આવી છે, જેમાં લોકો ઇજાગ્રસ્ત થયા છે। કાર અને ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો છે મહેસાણા અને અમદાવાદ હાઈવે ઉપર। ત્યારે ઉમાનગર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો।
અમદાવાદમાં આવેલ સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. બહેન સુભદ્રાજીએ જગન્નાથજી તેમજ બલભદ્રજીને રાખડી બાંધી હતી. આ મનોરમ્ય દ્રશ્યના દર્શન કરવા માટે થઈને વહેલી સવારથી જ આજના દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ કરવા આવ્યા હતા. ઘણા ભક્તો ભગવાન જગન્નાથજી માટે રાખડી લઈને આવ્યા હતા. તેમજ જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીને મુસ્લિમ બહેનોએ રાખડી બાંધી હતી. આજે રક્ષાબંધનના દિવસે ભગવાનની વિશેષ આરતી પણ કરવામાં આવી. विराजमान છે અને રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. આ સુભદ્રાજી ભગવાન જગન્નાથજીને બલરામજીને રક્ષા બાંધે છે અને જગન્નાથજી મંદિરમાં રક્ષાબંધનનો તહેવાર આવી રીતે અનેક ભક્તોની હાજરીમાં ઉપસ્થિતિમાં ઉજવવામાં આવે છે. સમગ્ર દેશની અંદર આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે જગન્નાથ મંદિર ખાતે પણ બહેન સુભદ્રાએ ભાઈ બલભદ્ર અને ભગવાન જગન્નાથજીને આજે રાખડી બાંધી છે અને આ તહેવારની ઉજવણી કરી છે. જો વાત કરવામાં આવે તો આજના દિવસે ભગવાન જગન્નાથજી જે છે તેઓ પોતાની બહેનને સોનાના અલંકારો જે છે તે ભેટ સ્વરૂપે આપતા હોય છે, ત્યારે વિશેષ એવો શણગાર જે છે તે ભગવાન જગન્નાથજીને, બહેન સુભદ્રાજીને અને ભાઈ બલભદ્રને કરવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો આજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો પણ જે છે તે મંદિર ખાતે ઉમટ્યા છે અને આજનો આ જે પવિત્ર તહેવાર છે રક્ષાબંધનનો તહેવાર, ત્યારે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લેવા માટે થઈને દૂર દૂરથી ભક્તો જે છે તે આવી પહોંચ્યા છે. જો વાત કરવામાં આવે તો આજે રક્ષાબંધન અને તેમજ પવિત્ર શ્રાવણના સોમવારનો મહાસંગમ છે. સાથે જ જગન્નાથ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેન સુભદ્રાજીએ ભાઈ બલભદ્ર અને ભગવાન જગન્નાથજીને વિશેષ એવી રાખડી બાંધીને આજે પર્વ જે છે તેની ઉજવણી કરી છે. ત્યારે જો વાત કરવામાં આવે તો જગન્નાથ મંદિર એક માત્ર એવું મંદિર છે જે વર્ષોથી શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે વહેલી સવારથી જ ભક્તોએ આ જે તહેવાર છે તેનો લાભો લેવા માટે થઈને અને ભગવાનના દર્શન કરવા માટે થઈને મોટી સંખ્યામાં ભક્તો જે છે તે વહેલી સવારથી જ પહોંચ્યા હતા. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આજે દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે, ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદી ભાઈઓ રક્ષાબંધન ઉજવી શકે તે માટે થઈને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. જેલ પ્રશાસન દ્વારા ભાઈ અને બહેનની વચ્ચે એક ટેબલનું બેરિકેડ કરીને રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. નવી અને જૂની બંને જેલના મળીને લગભગ 3000થી પણ વધારે કેદીઓએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આજે જેલમાં લાગણી અને હેતના રંગો ઉભરાયા હતા. તમામ અત્યારે સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી 4:30 સુધી રક્ષાબંધનની કામગીરી અહીંયા ચાલુ રહેશે. મહિલા વિભાગની વાત કરવામાં આવે તો કેટલા મહિલા કેદીઓ દ્વારા ઉજવણી કરવામાં મહિલા વિભાગમાં હાલમાં 127 જેટલા મહિલા કેદીઓ છે અને ત્યાં પણ આ પ્રકારની જ વ્યવસ્થા છે કે જ્યાં સમગ્ર દેશની અંદર આજે રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર પણ કેદી ભાઈઓ માટે થઈને રક્ષાબંધન પર્વ માટે થઈને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ત્યારે આપ જોઈ શકો છો કે કેદી ભાઈઓને પોતાની બહેન જે છે તે રાખડી બાંધીને અત્યારે હાલ આ પર્વની ઉજવણી કરી છે. બહેન જે છે તે ભાઈના કલાઈ પર રક્ષાનું બંધન એટલે કે રાખડી બાંધીને આ જે પર્વ છે તેને મનાવી રહી છે. પોતાનો ભાઈ જે છે તે જેલમાં માંથી વહેલામાં વહેલી તકે બહાર આવી જાય તેવી મંગળ કામના સાથે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે એક બહેન દ્વારા પોતાના ભાઈને રક્ષાનું બંધન જે છે તે બાંધવામાં આવી રહ્યું છે. જે બહેન જે છે પોતાના ભાઈને રાખડી બાંધી રહી છે એમની જોડે વાત કરીશું. બેન, આપનું નામ? આરતીબેન. કેવું લાગે છે તમારા ભાઈને આજે તમે રાખડી બાંધી? સારું લાગે. બહેન જે છે તે ભાવુક થઈ રહી છે. પોતાના ભાઈને જેલની અંદર રાખડી જ્યારે બાંધી રહી છે ત્યારે હેતના અને લાગણીના રંગો જોવા મળી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો જેલ પ્રશાસન દ્વારા આ પ્રકારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. કાચા અને પાકા મળીને લગભગ 4000 જેટલા જે કેદીઓ છે તેઓ રક્ષાબંધનનું પર્વ મનાવી શકે એટલા માટે થઈને જેલ પ્રશાસન દ્વારા આ પ્રકારની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં બહેન આ બાજુ અને ભાઈ જે છે તે પેલા ટેબલની પેલી બાજુ ઊભા
લઈને આ પ્રમાણે જે છે તે રાખડી બાંધી શકે તેવી વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે સુરક્ષાની તો જેલ પ્રશાસન દ્વારા સુરક્ષાનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે અને દરેક જગ્યાએ ઉપર બેરિકેડ કરવામાં આવે છે. સાથે જ પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે આ જે પર્વ જે છે તે અત્યારે હાલ જેલની અંદર ઉજવાઈ રહ્યું છે. જો વાત કરવામાં આવે તો દર વખતની જેમ આ વખતે પણ આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જ્યારે આખો દેશ રક્ષાબંધન મનાવી રહ્યો છે ત્યારે જેલની અંદર જે કેદીઓ છે, જે કેદી ભાઈઓ છે, તેમની બહેનો પણ અત્યારે હાલ પોતાનો ભાઈ જે છે તે વહેલામાં વહેલી તકે બહાર આવી જાય તે પ્રકારની મંગળ કામના સાથે રક્ષાનું જે બંધન છે તે ભાઈની કલાઈ પર બાંધી રહી છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ સાધના વિનય મંદિર કેમ્પસ દ્વારા 140 ફૂટ ગીતાના 18 અધ્યાયના 18 શ્લોક સાથે રાખડી તૈયાર કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા છેલ્લા 19 વર્ષથી અલગ અલગ થીમથી રક્ષાબંધન પર્વ ઉપર રાખડી બનાવવામાં આવે છે. આ વર્ષે વિદ્યાર્થીઓમાં ગીતાના અધ્યાયનું જ્ઞાન આવે અને પ્રેરણા મળે તે હેતુથી આ રાખડી ગીતાના અધ્યાયના શ્લોક સાથે બનાવવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રીને આ રાખડી મોકલવામાં આવી છે અને રક્ષાબંધનના દિવસે આ વખતે પણ ગીતાના 18 અધ્યાયથી તૈયાર કરેલી રાખડી બનાવવામાં આવી છે. આજે અમે ભગવદ્ ગીતાના 18 અધ્યાયો પર રાખડી બનાવી છે. આ રાખડીનો હેતુ દરેક વિદ્યાર્થીઓ અને ઘરે ઘરે સુધી ભગવદ્ ગીતાનો સંદેશો પહોંચે એવો અમારી સંસ્થા સાધના વિનય મંદિરનો હેતુ છે. શક્તિપીઠ અંબાજી ખાતે આજે રાખડી પૂનમના દિવસે હજારો માઈ ભક્તો મંદિરમાં ઉમટ્યા હતા. મા અંબાના દર્શન ઉમટ્યા ભક્તો માના નામના નારા ગુંજી રહ્યા હતા. આજે ત્રિવેણી સંગમ એટલે કહી શકાય કે શ્રાવણ મહિનાનો અને સોમવાર છે. અંબાજીના આસપાસમાં વસતા નાના ગામડાઓમાંથી આદિવાસી લોકોનો પણ આજે અંબાજી ખાતે ઉમટતા હોય છે. આદિવાસી સમાજના લોકોનો નાનકડો મેળો અંબાજી ખાતે ભરાતો હોય છે. આ નાનકડા મેળામાં આદિવાસીઓની સંસ્કૃતિની ઝલક પણ જોવા મળતી હોય છે. ગુજરાતમાં હજારો બહેનો તેમના પાકિસ્તાનમાં વસતા ભાઈઓને રાખડી બાંધી શકતી નથી. અમુક હિન્દુ પરિવારો પાકિસ્તાન છોડીને કાયમ માટે ભારત વસ્યા હતા, પરંતુ રક્ષાબંધનના દિવસે બહેનો પાકિસ્તાનમાં વસતા તેમના ભાઈઓને રાખડી બાંધી શકતી નથી. ત્યારે આજે બનાસકાંઠાના થરાદમાં રહેતી બહેનો સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો કોલ દ્વારા પોતાના ભાઈને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. કે પિયર કોણ વીરાવે કે પેટ વીરાવે તો કી કરો अपना पेट रो संताप હોય તો અહીંયા પિયર હોપે પોતરે જાવ પણ આતા મેં પિયર બાપડો એ હમણાં આ જરૂર થારી બેરી રિહાય પડી તો કે મારે પિયર જાવ મારી બહુવારી રિહાય પડી તો કે મારે પિયર જાવ મને ઇતવાદ કરતા હશે વણગાતા હશે કોઈ ભૂંડો ભૂંડો બોલતા હશે એના પછી કોઈ મિલાપ નથી થયો અને ઘણી બધી બહેનો એવી છે કે એને ખબર બી નથી કે મારો ભાઈ જીવે છે કે નથી જીવતો. અને ઘણી બધી બહેનો એવી છે કે એ ફોન કોલ દ્વારા એનાથી કોન્ટેક્ટમાં છે અને હવે જે મોબાઈલની વોટ્સએપ ને ફેસબુકમાંથી વિડીયો કોલ કરે એ સુવિધા થઈ. એના પછી રક્ષાબંધનનો તહેવાર છે. અમે વિશુડા ભરાવી એકવાર બેન પાકિસ્તાન ગયા. તમે એકવાર ગયા હતા ને? એકવાર ગયા, બીજી વાર ગયા. હા, બેલા મળ્યા. એના પછી તો બંધ થઈ ગયો ને રસ્તો. વલસાડના કોસંબામાં આવેલ રણછોડજી મંદિરના ભક્તોએ ભગવાનને રાખડી બાંધી હતી. કોસંબા સ્થિત આવેલ 100 વર્ષથી પણ વધુ જૂનું રણછોડજી મંદિર અને રક્ષાબંધનનો અનેરો સંગમ છે. આ વિસ્તારના લોકો સૌપ્રથમ ભગવાન રણછોડરાયને રાખડી બાંધે છે અને ત્યારબાદ ભગવાનને પોતાના ભાઈના વ્યવસાય ધંધા અર્થે સુખ સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થનાઓ કરે છે. ગામના માછીમારો પણ સૌપ્રથમ ભગવાનને રાખડી બાંધ્યા બાદ જ પોતાની બોટ દરિયામાં લઈ જાય છે. આ પરંપરા ઘણા સમયથી ચાલી રહી છે. આ મંદિર ઘણું પુરાણું છે અને એનું મહાત્મા વધારે છે. ભગવાનની મૂર્તિની બી મહાત્મા વધારે છે કે આપણું જે પણ કામ હોય એ સફળ જ થાય છે. એટલા માટે હું એવું વિચારું છું કે હું મારી ભાઈને રક્ષા માટે આ રાખડી બાંધું તો મારા ભાઈને યશ વૈભવ અને કીર્તિ મળશે, સારું એનું આયુષ્ય રહેશે અને સારી આખું વર્ષ એનું સારું જ હશે. એટલા માટે હું આ રક્ષા બાંધું છું ભગવાન. લગભગ હું 30 વર્ષથી બાંધું છું આ રક્ષા. 30 વર્ષ થયા છે મારા મેરેજ કરીને આવીને. આ ભગવાનને અમે રાખડી બાંધીએ છીએ બધા જ એમ બધાની જે હોય છે ભગવાનને કે મારા ભાઈને કંઈ એ સારી રીતે રહે એના માટે ભગવાનને પહેલે રાખડી બાંધે છે બધા જ. કેટલા વર્ષોથી બાંધતા? અમે 25 વર્ષથી બાંધું છું.
આખા મળી આ રીતે ભગવાનને રાખડી બાંધવાની પ્રેરણા કઈ રીતે? સાસુ સસરા પાસે જ મળી. એમને જ કીધું કે આવી રીતે એમ આપણા ભગવાનમાં વધારે એ છે એટલે તમે રાખડી બાંધો તો સારું કે આપણા ભાઈના માટે બી એ મળે એમ આપણને. પાલનપુરની જિલ્લા જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં સજા ભોગવતા કેદીઓ માટે પણ રક્ષાબંધન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાઈ બહેનના સ્નેહના પ્રતીક સમા પવિત્ર રક્ષાબંધન પર્વની આજે પાલનપુરની જિલ્લા જેલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહેનોએ કેદીઓને રાખડી બાંધતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન તહેવાર નિમિત્તે કેદી ભાઈઓ બહેનોને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિદ્યાલય દ્વારા રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સંસ્થાની બહેનો દ્વારા કેદી ભાઈઓને રાખડી બાંધી અને ખાસ સંદેશો આપવામાં આવ્યો છે. ભાઈ અને બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનના પર્વની ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લામાં વડનગર ખાતે આવેલી શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાલયમાં અભ્યાસ કરી રહેલા 500 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. વિદ્યાર્થીનીઓએ ભાઈઓને કુમકુમ તિલક કરી રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું હતું. આ પાવન પર્વ ઉપર અમે એકત્રિત થયા છીએ. અમે અમારા ભાઈઓને રાખડી બાંધી અને મીઠાઈ ખવડાવી. હું માનું છું કે રક્ષાબંધન એક ભાઈ બહેનના પ્રેમના વચ્ચેનો એક પ્રતીક છે. બધા રક્ષાબંધનનો પર્વ મનાવવા એકત્રિત થયા છીએ. આ પર્વ ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનો એક પર્વ છે, જેના અંદર હર્ષ અને ઉલ્લાસ હોય છે. આ પર્વમાં ભાઈઓને તેમની બહેનો રક્ષાસૂત્ર બાંધે છે અને મીઠાઈ પણ ખવડાવે છે. અને અમે એવું ઈચ્છીએ છીએ, અમે એવી આશા રાખીએ છીએ કે આ પર્વ દર વર્ષે અમારી શાળાઓમાં ઉજવવામાં આવે. કોલકાતાની આરજીકાલ મેડિકલ કોલેજમાં બનેલી દુષ્કર્મ અને હત્યાના બનાવ અંગે દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ સરકારી મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટરો દ્વારા હડતાલ રાખવામાં આવી છે. જુનિયર ડોક્ટરોની હડતાલનો આજે ચોથો દિવસ છે અને સતત ચોથા દિવસે 500થી પણ વધુ જુનિયર ડોક્ટરો બીજે મેડિકલ કોલેજમાં ધરણા પર બેઠા છે અને ઇમરજન્સી સિવાયની ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રાખવામાં આવી છે. આજે મહિલા ડોક્ટરોને સેલ્ફ ડિફેન્સ ની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચે રેલ કનેક્ટિવિટીને લઈ અનેક પ્રશ્નો ઉઠ્યા છે. ગુજરાતના કુલ 4 ઝોનમાં એક કચ્છ સૌરાષ્ટ્ર ઝોન છે. સરકારની વિવિધ યોજનામાં કચ્છને સૌરાષ્ટ્ર સાથે ગણવામાં આવે છે, પણ આ બંને પ્રદેશ વચ્ચે રેલ સુવિધામાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો છે. લોકોની માંગ હોવા છતાં પણ કચ્છ સૌરાષ્ટ્ર વચ્ચે રેલ કનેક્ટિવિટી નથી. તપાસ કરતા જાણવા મળ્યું છે કે માળિયા સુધી રેલવેનો સમાંતર ટ્રેક છે અને ગાંધીધામ કામાખ્યા ટ્રેન મોરબી સુધી જાય છે, જેથી પાટાની કનેક્ટિવિટીનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. જરૂર છે તો માત્ર અને માત્ર ઈચ્છા શક્તિની. પ્રવાસીઓની સુવિધા ખાતર રાજકોટ સુધી રેલ દોડાવવામાં આવે તે પણ જરૂરી બન્યું છે. અમદાવાદ શહેરના 4 રસ્તાઓ પર ભિક્ષાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેને તમે થોડું પણ સામાન્ય ન સમજતા, કેમ કે ભીખ આપતી વખતે તમે દયા ભાવના ન રાખતા, કેમ કે ભિક્ષા પ્રવૃત્તિ એ મસ્ત મોટું રેકેટ ચાલી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન હાથ ધરી ભીખ માંગવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં એરપોર્ટ, યુનિવર્સિટી વિસ્તાર, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ભીખ મંગાવતા હતા. ક્રાઇમ બ્રાન્ચે 10 બાળકોને મુક્ત કરાવી તેમના માતા પિતા વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
ભગવાન રણછોડજીની વૈવિધ્યસભર પૂનમ એટલે કે નારિયેળી પૂનમ, જેને બદેવ કહેવામાં આવે છે. આજે ભગવાનને પણ શુભ મુહૂર્તમાં જમણા હાથે રાખડી બાંધવામાં આવી છે. આ રાખડી મોતી જડિત હોય છે. સાથે સાથે જનોઈ બદલવાનો શુભ દિવસ હોવાથી રણછોડજી સોનાની જનોઈ તેમજ સૂતરની જનોઈ ધારણ કરે છે. ઇતિહાસમાં સુભદ્રાએ કૃષ્ણ ભગવાનના હાથે રાખડી બાંધી અને તેમની રક્ષા માટે ભગવાન વિષ્ણુ પાસે આશીર્વાદ પ્રાપ્ત કર્યા. તે આજનો જ દિવસ હતો. ત્યારબાદ રણછોડજી ડાકોર પધાર્યા. તે સમયથી જ આ પરંપરા ચાલી રહી છે. શ્રી રણછોડરાયજી મહારાજને ત્યાં પૂનમનો વિશેષ મહિમા હોય છે. તેમાંય આજની શ્રાવણ માસની વિશેષ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન બળેવ અને નારિયેળી પૂનમ તરીકે ઓળખાય છે. આ રક્ષાબંધનની પૂનમનું અમારે વિશેષ મહત્વ છે. આપણે ત્યાં શ્રી રણછોડરાયજી મહારાજને સવારથી જ 3:45 વાગ્યાના અરસામાંથી માંડી અને દર્શન ખુલ્લા રહે છે. અને તેમાંય મંગળા આરતી પછી શ્રીજી મહારાજને સ્નાન વગેરે થઈ અને શૃંગાર ધરાવવામાં આવે છે. સાબરકાંઠા ખાતે સામાન્ય બાબતમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. સાબરકાંઠાથી મામલો સામે આવ્યો છે, જ્યાં પોસીનાનો બનાવ જોવા મળ્યો છે. માત્ર સામાન્ય એવી બાબતમાં જ ફાયરિંગ કરવામાં આવ્યું છે. જે ઘટના સાબરકાંઠાથી સામે આવ્યું છે, તો અંગત અદાવતના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું તેવું પણ અનુમાન સેવવામાં આવ્યું છે. માત્ર સામાન્ય બાબતમાં જ ફાયરિંગ કરવામાં આવ્યું છે. દાહોદના વરોડ ટોલનાકા પાસે અકસ્માત સર્જાયો છે. અકસ્માતની આ વિગતો દાહોદથી મળી છે, જ્યાં દાહોદ ખાતે આવેલ વરોડ ટોલનાકા ખાતે આ બનાવ બન્યો હતો અને અકસ્માતમાં 2 સગા ભાઈના મોત નીપજ્યા છે. તો આ સાથે જ કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 સગા ભાઈઓના કરુણ મોત થયા છે અને મોટરસાયકલ સવાર 2 સગા ભાઈઓ હતા, જેઓના મોત થયા છે. તાપી ખાતે તળાવમાં નાહવા જતા જ એક યુવક તળાવમાં ડૂબ્યો હતો. વિગતો તાપીથી મળી છે, જ્યાં તળાવમાં યુવક નાહવા માટે ગયો હતો અને તળાવમાં જ યુવક ડૂબી ગયો હતો. ત્યારે નિઝરના ખોદડા ગામ ખાતે આ ઘટના બની છે, જ્યાં યુવક ડૂબી ગયો હતો અને તળાવમાં નાહવા જતા જ યુવક નિઝરના ખોદડા ગામ ખાતે ડૂબ્યો હતો. માહિતી મળી રહી છે તાપી ખાતેથી, જ્યાં યુવક અડધા ગામમાંથી ખોદડા ગામ આવ્યો હતો અને જ્યાં આ બનાવ બન્યો હતો ત્યારે નહેરુભાઈ નામનો વ્યક્તિ તળાવમાં ડૂબ્યો હતો. વડોદરામાં એસએસજી હોસ્પિટલ ખાતે રેસિડેન્ટ તબીબોની હડતાલનો મામલો સામે આવ્યો છે. ત્યારે સતત ચોથા દિવસે ન્યાયની ગુહાર સાથે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. રક્ષાબંધનના પાવન પર્વે મહિલા રેસિડેન્ટ તબીબોને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી રહી છે. સરકાર મહિલાઓની રક્ષા કરવામાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે મહિલા સશક્તિકરણના કાયદાને અમલમાં લાવવા મહિલા રેસિડેન્ટ તબીબો માંગ કરી રહ્યા છે. ગુજરાત દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. સેન્ટ્રલ જેલમાં પણ રક્ષાબંધનનો તહેવાર ઉજવાયો. સયાજી હોસ્પિટલમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો, રેસિડેન્સ ડોક્ટરો પોતાની સુરક્ષા માટે લડત ચલાવી રહ્યા છે. સુપ્રિન્ટેન્ડન્ટે સુરક્ષામાંથી હાથ ઊંચા કરી દીધા છે. સીસીટીવી કેમેરા નથી, સિક્યુરિટી ગાર્ડ નથી. તેથી રેસિડેન્સ ડોક્ટરો પોતાની સુરક્ષા સાથે સાથે સિનિયર પ્રોફેસર ડોક્ટરોની સુરક્ષા માટે આ રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યા છે અને અપીલ કરી રહ્યા છે કે અમારી સુરક્ષા માટે તમે અમને સાથ સહયોગ આપો. આપણી સાથે રેસિડેન્ટ ડોક્ટર છે. બેન, આપ રક્ષાબંધનનો તહેવાર મનાવી રહ્યા છે અનોખી રીતના. सीनियर डॉक्टरों ने रक्षा बांधी रहा हो, कारण શું છે? ये प्रोटेक्शन के लिए हम एक ये थ्रेड ऑफ प्रोटेक्शन बांध रहे हैं, सब यूनानिमसली साथ में जेडीए मिलकर और सारे रेजिडेंट्स मिलकर, सारे कंसल्टेंट्स को, क्योंकि अभी वो मेन फोर्स है वर्किंग में.
तो उनके प्रोटेक्शन के लिए और हम अब खुद के प्रोटेक्शन के लिए हम सबको राखी बांध रहे हैं। સયાજી હોસ્પિટલમાં અનોખી રક્ષાબંધન ઉજવવામાં આવી રહી છે. આપણે અન્ય રેસિડેન્સ ડોક્ટર સાથે વાત કરીશું. બેન, આપ સિનિયર પ્રોફેસર ડોક્ટરોને રાખડી બાંધી રહ્યા છે, કારણ શું છે? કારણ એ જ છે કે અમારી જે લડત છે એ એમાં જોડે છીએ, અમે એમના અગેન્સ્ટમાં કંઈ પણ નથી કરી રહ્યા અને એ અમારા સિનિયર છે એટલે અમે રાખડી બાંધીને એ વચન લઈ રહ્યા છે કે અમારી રક્ષાની જવાબદારી એમની છે. એટલા માટે અમે સિનિયર કન્સલ્ટન્ટ્સ અને પ્રોફેસર્સને પણ રાખડી બાંધી રહ્યા છીએ. રક્ષાબંધન તહેવાર એ રક્ષાનો ઉજવતો તહેવાર છે, ત્યારે આપ જોઈ શકો છો સિનિયર પ્રોફેસર ને રાખડી બાંધવામાં આવી રહી છે અને સાથે રેસિડેન્સ ડોક્ટર અપીલ કરી રહ્યા છે કે અમારી સુરક્ષાની જવાબદારી હવે તમારી પાસે છે. તમારી પાસે આશા રાખી રહ્યા છે રેસિડેન્ટ ડોક્ટરો કે તમે એમની સુરક્ષાની લડતમાં સહયોગ કરો અને એમની સુરક્ષા માટે બાહેધરી આપો, આશીર્વાદ આપો. શું કહો છો? આપને રક્ષા બાંધી અને રક્ષાની ખાતરી માંગી રહ્યા છે. બધાને ખાતરી આપું, એનો સહાય સહકાર બધું આપીશ, જરૂર પડે સ્ટ્રાઇક બી કરીશ. એટલે અનોખી રીતના રક્ષાબંધન ઉજવવામાં આવી રહી છે. સુરક્ષા સાથે સુરક્ષાના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરામાં કાર લૂંટના ઈરાદે નીકળેલી ટોળકીનો એક સાગરીત ઝડપાયો છે. વરણામાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ટોળકીના એક સાગરીતને ઝડપી પાડ્યો છે. પોલીસે ફરાર થઈ ગયેલા 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આરોપી પાસેથી માઉઝર, તમંચો, જીવતા કારતૂસ સહિત 4.66 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જોકે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો હાલ સમાચારોમાં માત્ર આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.